ભાવનગરની સિહોર નગરપાલિકામાં વિવાદ સામે આવ્યો। મૂળ રોજમદાર કરતા અન્ય કર્મચારીને 8 મહિનાથી પગાર ચૂકવવામાં આવતો હોવાનો આરોપ લાગ્યો। સમગ્ર વિવાદ સિહોર નગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગનો છે। જો કે આશ્ચર્યની વાત તો એ છે કે છેલ્લા 8 મહિનાથી મૂળ કીમેનની તમામ હાજરીઓ પણ પૂરવામાં આવી, જ્યારે કે તેઓ તો સિહોરમાં ફરજ બજાવતા જ નથી। સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં વાયરલ વિડીયોમાં જવાબ આપી રહેલા સુપરવાઇઝર અશ્વિનભાઈ પણ સ્વીકારી રહ્યા છે ડમી કર્મચારીનું। સિહોર નગરપાલિકામાં છેલ્લા 2 મહિનાથી ચીફ ઓફિસર પણ રજા ઉપર છે। બોલો અશ્વિનભાઈ, આપણે આજે ભાઈ અરુણભાઈ 1 વર્ષથી નથી, ઈ વખતે તમે બીજાને રાખ્યો, કોને પૂછીને રાખ્યો? આ 1 વર્ષથી અરુણભાઈ નથી, આપણે બોલો। આપણે અરુણભાઈ એમને અરુણભાઈ નથી 1 વર્ષથી સ્વીકારો કે નથી સ્વીકારતા? તો કેટલા ટાઈમ થયો? તો કેટલો ટાઈમ થયો? હું લખેલું છે? ઈ ભાઈ પોતે અરુણભાઈને સ્પીકરમાં ફોન કરે અત્યારે કેટલા ટાઈમથી નથી, હમણાં ખબર ઉભા રહ્યો, તમારે ઈ જોઉં ને ખમો હવે સ્પીકરમાં ફોન કરે કે તમે કેટલા ટાઈમથી નથી આવતા? હા પણ એ હમણાં પૂછે ને, આપણે જે હોય ઓનલાઈન હાલશે તમને। હવે ખમો, તમે કેટલા ટાઈમથી ગયો નથી આવતા? એમ તમે બોલો તો ખરા, કેટલા ટાઈમથી ગયો? તમે સુપરવાઇઝર છો ને, તો તમે બોલો કે અરુણભાઈ કેટલા ટાઈમથી નથી આવતા? અરુણભાઈ, 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 તમે કેટલા ટાઈમથી નગરપાલિકામાં નથી આવતા? કેટલા? 8 મહિના? તો 8 મહિનાથી તમારી બદલે કોઈ નોકરી કરે છે કે તમે ના પાડી દીધી હું નહીં આવું? ભરતભાઈ ને બદલીમાં? ઓકે ભલે। આ તમને કોને અધિકાર આપ્યો? પગારમાં તો અરુણભાઈ નું હજી નામ આવે છે, કયો? આ 8 મહિના હાલે એમ એટલે કોણ હલાવે છે? એમ આ તમે કયો એમ બધું હાલશે? તો તમે કયો એમ જ ને, તો ભરતભાઈ ને તમને એને કોને પૂછીને એની બદલીમાં રાખ્યા? જે માણસ સુરત બેઠો છે એનો પગાર અહીં સાઈન થાય, એનો પગાર નીકળે છે। હવે મને ખાલી એટલો જવાબ આપો ને, આપણે આ વિડીયો આપણે આજના ન્યૂઝમાં દેવો છે, તો મને એટલો જવાબ આપો કે તમે કોને પૂછીને અરુણભાઈ અહીંયા છે નહીં તો એનો પગાર બીજાને આપતા? બધા આવી રીતના 8 મહિનાથી હું કામે નહોતો આવતો, મારી જગ્યાએ બીજા મારા ભાઈ છે એમને મૂકવામાં આવ્યા છે। કોના કહેવાથી? ભરતભાઈ, બરોબર, એ નિવૃત્ત માણસ છે, આઈના જ આપણા સ્ટાફના માણસ હતા। ત્યાં દેકારાના હિસાબે હું થયું કે હું અહીંયા રાજીનામું મૂકવા જ આવ્યો હતો, પણ એ કે 3 મહિના સુધી તું જો, પછી પાછું કે એવું લાગશે ને તો પાછું આપણે ચેન્જ કરી નાખશું। પણ એ લોકોએ બધું ત્યાં કમ્પ્લીટ જ હાલતું હતું, અને મારે જે પગાર આવતો હતો એમાં 1 રૂપિયો મેં નથી રાખ્યો, અને મેં મારા ભાઈને બધા આપી દીધા। શું લેવા કે ત્યાં બધું હંસવાઈ રહે અને અહીંયા ટોળું ન આવે પાણીનું। મેં કેટલા સમયથી નોકરી કરી પણ મેં હજી સુધી અહીંયા નથી આવવા દીધું પાણીનું પ્રોબ્લેમ કોઈ દિવસ। જે કર્મચારી ત્યાં નોકરી કરે છે 24 કલાક પીવે છે અને એરિયામાંથી ઉઘરાણા કરીને પૈસા વાપરે છે। હવે એ જગ્યાએ જે અરુણ કાળુભાઈ હતા એ 6-7 મહિના તો એના મમ્મીની તબિયત બરોબર ન હોય, સુરત હોય, એની જગ્યાએ એના ભાઈને એને મૂકેલા છે ને એ નોકરી કરે છે। એને અવારનવાર આ લોકોના ઘરના ત્રાસથી એને છેલ્લે 5-6 દિવસથી નોકરી મૂકી દીધી છે, અને છેલ્લા માથા પૂરતા એટલે એવું ચાલે ખરું સાહેબ? કોઈની બદલે કોઈ નોકરી કરી? હવે સાહેબ અરે વાત કરેલી જે તે વખતે આપણે હતા સાહેબ, એની ક્યાં સાહેબ હતા? આપણે આ ભટ્ટ સાહેબ અરે, અને મેં એને કીધેલું કે વસ્તુ આમ છે સાહેબ, આની બદલીમાં આ માણસ મૂકેલો છે। કહેવાય એને જ રાજીનામું આપી દીધું હતું? રાજીનામું નથી આપેલું, આપવાનું છે। તોય પગાર કેટલા મહિનાથી લેતા હતા? 6-7 મહિના।